શેતલ ગંગા સારખી એ તો ડાકણ થઈ દેખાય, પછી હૈડાનું જોર એમાં હાલે નહીં, એમાં તો જે પડે ઈ જાય. ઝવેરચંદ મેઘાણીએ ભાદર નદીને એમ કીધું કે ભાદર છે ને એ હોરઠની છાતી ઉપરથી વહે છે, પણ આમાં કવિ કહે છે કે શેતલ ગંગા સારખી. શેતલ એટલે શેત્રુંજી, અને શેત્રુંજીના જે નીર છે, શેત્રુંજીનું જે પાણી છે એ ગંગા જેટલું પવિત્ર છે. એ આપણને પાવન કરે, પવિત્ર હોય એટલે આપણને પાવન કરે ને. પણ જો ઈ શેતલ ગંગા સારખી એ ડાકણ થઈ દેખાય, એ બારે મેઘ જેવી ખાંગા થઈ જાય અને બે બે કાંઠે શેત્રુંજી નદી જાતી હોય, ત્યારે કવિ કહે છે કે પછી હૈડાનું જોર હાલે નહીં, જે પડે ઈ જાય. મૂછ ઉપર લીંબુ લટકતા હોય અને ઈ કદાચ એમ કે આપણે સામે કાંઠે નીકળી જાવું એમ કરીને જો ડૂબકી મારે તો એ તો ડાકણ થઈ દેખાય, હૈડાનું જોર હાલે નહીં, જે પડે ઈ જાય. એ તો એના નીરમાં પછી ગમે એને તાણીને વહી જાય. શું કામ? કારણ કે જેટલી શાંત છે ને એટલી જ ચોમાસામાં કાઠિયાવાડની નદી છે ને ગાંડી થઈ જાય.